અમેરિકા અને ઈરાન વચ્ચે ડીલ થશે કે ફરી યુદ્ધ તે એક મોટો સવાલ છે કેમ કે ડીલને લઈને ખાસ કરી અમેરિકા તરફથી સતત નિવેદનબાજી થઈ રહી છે જો કે ઈરાન તરફથી કોઈ ખાસ પ્રતિક્રિયા સામે નથી આવી એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ જલ્દી સારી ડીલ થવાના દાવા કરી રહ્યા છે બીજી તરફ ઈરાનને સતત ધમકાવી પણ રહ્યા છે ટ્રમ્પે સોશિયલ મીડિયા ઉપર એક નવી પોસ્ટ કરી જેમાં તેમણે બોમ્બની તસવીર લગાવી છે જે અમેરિકી ફાઇટર જેટ પર તૈનાત છે આ બોમ્બવાળી તસવીર સાથે ટ્રમ્પ ફરી એકવાર ઈરાનને ધમકી આપતા જોવા મળ્યા બોમ્બ પર ટ્રમ્પે એક સંદેશ પણ લખ્યો છે જેમાં લખ્યું છે કે થેન્ક યુ ફોર યોર અટેન્શન ટુ ધીસ મેટર તો ડોનાલ્ડ ટ્રમ્પ આટલેથી જ નથી અટક્યા ટ્રમ્પે ઈરાન સાથે સંભવિત પરમાણુ સમજૂતીને લઈને મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે તેમની સરકાર ઈરાન સાથે જે પણ સમજૂતી કરશે તો તે યોગ્ય અને સારી હશે ટ્રમ્પે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે ઓબામાની ડીલથી ઈરાનને ખૂબ જ રૂપિયા મળ્યા અને પરમાણુ હથિયાર સુધી પહોંચવા માટેનો ખુલ્લો રસ્તો આપી દીધો અગાઉની સરકારોએ આ સમસ્યાનો ઉકેલ લાવી દેવાની જરૂર હતી ટ્રમ્પે દાવો કર્યો કે તેમની સંભવિત ડીલ અમેરિકાના હિતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે તો આ તરફ ઈરાને પણ પ્રતિક્રિયા આપી છે ઈરાને યુરેનિયમ છોડવાથી ઇનકાર કરી દીધો ગઈકાલે અમેરિકી મીડિયાએ દાવો કર્યો હતો કે ઈરાન યુરેનિયમ છોડવા માટે રાજી થઈ ગયું છે ઈરાન અમેરિકાની અનેક શરતો પર અસહમતિ દર્શાવી છે ઈરાની મીડિયા મુજબ અમેરિકાના પ્રસ્તાવને ઈરાન નહીં સ્વીકારે એવામાં આ ડીલ રદ થાય તેવી શક્યતા છે